નમસ્કાર મિત્રો આજે આપણે એવા મહાનુભાવોની વાત કરવાની છે કે ગર્વભેર એવા વિધાનો કરતા હોય છે અને આવા વિધાનો કરનારા પ્રત્યેક ગામમાં એકાદ બે અથવા તો સિટી હોય તો તાલુકા પ્લેસ હોય તો 2-5 વિરલાઓ હોય, જિલ્લા પ્લેસ હોય તો થોડાક વધારે હોય, પણ આવા વિરલાઓની ભરમાર હોય છે. આ બિરલાઓ એવા વિધાન કરતા હોય છે, મારા ઘેર ફલાણા બાપુ આવીને જમી ગયા, મારા ઘેર મોદીએ ભોજન ગ્રહણ કર્યું, શાહ મારા ઘેર ચા પાણી કરીને ગયા છે, પાટીલ સાથે તો મેં ઘણીવાર ભોજન ગ્રહણ કર્યું છે. આવું કહેનારાઓની આ માનસિક હિન્નતા છે. શું છે? આવું કહેનારો, આવા દાવાઓ કરનારા ની માનસિક હિન્નતા છે. કોઈ પણ અગ્રણી રાજકીય પદાધિકારી કે પછી ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, પટેલ હોય, એ ક્યારે એવું કહે છે, એવો ગર્વ અનુભવે છે કે ફલાણા પરમાર, ફલાણા મકવાણા, ફલાણા સોલંકી, ફલાણા રાઠોડે મારા ઘેર આવીને ભોજન ગ્રહણ કર્યું. આ લોકો આવો ગર્વ અનુભવે છે. કોઈ ક્ષત્રિય, કોઈ બ્રાહ્મણ, કોઈ વૈશ્ય, વણિક એવો ગર્વ અનુભવે છે કે ફલાણા પરમારે, ફલાણા રાઠોડે, ફલાણા ગામિતે, ફલાણા સવાય મારા ઘેર ભોજન ગ્રહણ કર્યું. એ લોકો આવો દાવો નથી કરતા અને એ લોકો તો સહજ તો કહે છે, તમારા માલ્યા તો શું કહે છે, તમારા માલ્યા તો મારા ઘેર અનેક વાર જમી ગયા છે. આવું સહજ વાત કહે છે. એટલે મૂળભૂત અગત્યની બાબત શું છે કે તમારા ઘેર કોઈ પણ બહારની વ્યક્તિ અને તમે જેને મહાન માનતા હોય એવી વ્યક્તિ જમવા ક્યારે આવે? બહારની વ્યક્તિ હોય, તમે જેને મહાન માનતા હોય, વર્ણ અને જાતિની રીતે તમારાથી અલગ હોય ને એવી વ્યક્તિ તમારા ઘેર ક્યારે જમવા આવે? કેવા સંજોગોમાં આવે? તમે આર્થિક સંપન્ન હો, પહેલું સૌથી અગત્યનું પરિવર્તન, તમે આર્થિક સંપન્ન હોય, તમે સામાજિક પ્રભુત્વ ધરાવતા હો, તમારું સામાજિક થોડું ઘણું સ્ટેટસ હોય, અને સ્વાભાવિક છે કે આ બંને હોય, એથી પણ વધારે તમે રાજકીય સંપન્ન અગ્રણી હો, આવું પણ બની શકે. આવું બની શકે ને? એટલે આવા કારણોસર આ તમારી જે સંપન્નતા છે ને, તમે આર્થિક સંપન્ન હો, રાજકીય સંપન્નતા હો, અથવા તો તમે ધાર્મિક સંપન્ન હો, તો એની પાછળ બહુજન નાયકોનું યોગદાન છે, બહુજન નાયકોનું સમર્પણ છે, બહુજન નાયકોનો ત્યાગ છે, તથાગત ગૌતમ બુદ્ધનું વૈચારિક બલિદાન છે, વીર માયાદેવનું બલિદાન છે, સંત રોહિદાસની મહેનત છે, સંત કબીર સાહેબની મહેનત છે, મહાત્મા જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફૂલેએ ત્યાગ અને સમર્પણ દ્વારા પોતાનું આયખું ખર્ચી નાખ્યું, એ મહેનત છે. પેરિયાર એવી રામસ્વામી નાયકરની મહેનત છે, સંત બેચર સ્વામી, તેજાનંદ સ્વામી અને બીજા અનેક બહુજન નાયકો, નાના મોટા બહુજન નાયકો, આ બધાનું યોગદાન છે, બધાનું સમર્પણ છે. પણ આ બધામાં સૌથી વધારે સમર્પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પ્રબોધેલી સામાજિક સભાનતા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પ્રબોધેલી સામાજિક સભાનતા અને શૈક્ષણિક મહત્તા, બાબા સાહેબે તમારામાં જે સામાજિક સભાનતા પ્રબોધી, શૈક્ષણિક મહત્વ સમજાવ્યું, તમારામાં શિક્ષણના વિચારોનું જે બીજારોપણ કર્યું, અને એની સાથે સાથે માન્યવર કાંશીરામે પ્રગટાવેલી રાજકીય સત્તાની આકાંક્ષા. માન્યવર કાંશીરામે ભારતની રાજનીતિ બદલી નાખી. આખી રાજનીતિ બહુજન કલ્યાણલક્ષી હોવાનો લોકોએ દાવા બીજા પક્ષો કરવા પડ્યા, બહુજનની વાત કરવા મળી, તમારા મત અને તમારા મતના મૂલ્યની કદર થવા મળી, અને છતાંય તમે તમારા પગ કાપનારના પગ પૂજો છો, છતાંય તમે તમારા પગ કાપનારના પગ પૂજો છો, કે જે લોકો તમને હિંતાભર સ્થિતિમાં લાવી, તમને આર્થિક સામાજિક રીતે
જ્યાં છો ત્યાંથી પણ તમે થોડાક એકાદ દાયકો પાછળ જાઓ, 2 દાયકા પાછળ જાઓ, અથવા તો સમગ્ર સમાજ એકાદ સદી પાછળ જાય, એવી તમામ આર્થિક, સામાજિક, રાજકીય ગતિવિધિઓ અમલમાં મૂકતા હોય એવા તમારા પગ કાપનારના તમે પગ પૂછો છો. તમે વારંવાર એવો દાવો જે કરનારા કે ફલાણા બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અમારા ઘેર આવી અને જમી ગયા, આમ કહેનારાઓ માનસિક હિંસાથી પીડાય છે. આવું જે લોકો કહે ને કે ફલાણા બાપુ અમારા ઘેર આવી ગયા, ફલાણા પટેલ આવી ગયા, ફલાણા બ્રાહ્મણ અમારા ઘેર આવીને જમી ગયા, એ લોકો માનસિક હિંસાથી પીડાય છે. શું? પેલો સવાલ તો એ તમે વિચારો કે તમારું જે ખાધાન્ય છે ને, તમારું અન્ન છે, એ આરોગવા પાત્ર નથી, ખાવા લાયક નથી. તમારા ઘરનું પાણી છે પીવા લાયક નથી. તમારા આવાસ સુઘડ નથી. તમે જ્યાં રહો છો તે વ્યવસ્થાઓ, તમે આરોગ્ય વિષયક અને સ્વચ્છતા નથી જાળવતા. આ બધી બાબતોમાં તમે હકારમાં છો. આ દરેક બાબતોમાં તમે હકારમાં છો. જે લોકોએ તમારું ભોજન અને પાણી ગ્રહણ કરવાનું ટાળ્યું હોય એ લોકોએ તમને આત્મચિંતન કરવાની જરૂર છે. જે લોકોએ તમારું ભોજન અને તમારું પાણી ટાળતા હોય તો એવા લોકોએ આત્મચિંતન કરવાની જરૂર છે. આપણે પીડાવાની જરૂર નથી. આપણે પીડાવાની જરૂર નથી. યાદ રાખો, તમે આ વસ્તુ ચોક્કસ યાદ રાખો. તમારા ભાંડુઓ અને તમારા બાળકોને એમના મગજમાં એક વસ્તુ ફસાવો કે તમે શિક્ષિત છો, તમે કોઈ પણ વર્ણ જાતિ સાથે બૌદ્ધિક તંદુરસ્ત સ્પર્ધા કરી શકો એટલા સક્ષમ છો. તમારા બાળકો, તમારા ભાંડુઓ અને તમારા બાળકો, આટલી વસ્તુ એના મગજમાં ઠેસાવો કે તમે શિક્ષિત રીતે તમે કોઈ પણ વર્ણ જાતિના કોઈ પણ વ્યક્તિ સાથે બૌદ્ધિક તંદુરસ્ત સ્પર્ધા કરી શકો એવા સક્ષમ છો. ખોરાક, પાણી, આવાસ, વસ્ત્રો અને બીજી બાબતની સ્વચ્છતામાં પણ તમે બીજાઓની બરોબર છે. યોગ્ય તક મળે, તમને યોગ્ય તક મળે તો તમે તમારા બાળકો વિશ્વમાં કોઈ પણ સ્થળે કોઈની પણ સાથે તંદુરસ્ત સ્પર્ધા કરવા માટે પણ તમે સક્ષમ છો. આટલી વસ્તુ નિર્વિવાદ છે. સાથે સાથે એક પણ શબ્દ બોલ્યા સિવાય, એક પણ શબ્દ ચોર્યા સિવાય જે લોકો તમારા ત્યાં ભોજન ગ્રહણ કરવા આવે છે એ લોકો એમની વિચારધારાનું માર્કેટિંગ કરતા હોય છે. એક પણ શબ્દ બોલ્યા સિવાય, એક પણ શબ્દ ચોર્યા સિવાય તમારા ઘેર જે લોકો ભોજન ગ્રહણ કરવા આવે છે એ લોકો એમની વિચારધારાઓનું માર્કેટિંગ કરતા હોય છે. તમે એ લોકો એમ કહે અમે તમારી સાથે જ જમીએ છીએ, પણ એ લોકો તમારા બંધારણના હક્કો માટે, તમારી અનામત માટે, તમારા બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ટકી રહે અને આગળ આવે એના માટે, નોકરીઓની તકો મળે એના માટે એ લોકોએ શું મહેનત કરી છે? એમાં તમને શું સહયોગ આપે છે? તમારા ઘેર જે લોકો ભોજન જમતા હોય ને એ લોકો તમારા અનામતના સમર્થનમાં બહાર આવે છે કોઈ દિવસ? તમારા ઘેર ભોજન ગ્રહણ કરનારા લોકો અનામતના સમર્થનમાં બહાર આવ્યા છે? બંધારણના સંરક્ષણ માટે એમણે ક્યારે કોઈ દાવાઓ કર્યા છે? દલિત અત્યાચારના મુદ્દે આ લોકોએ તમારી સાથે કાનૂની અથવા તો બીજી રીતે તમને સહયોગ કર્યો છે? તમને ફંડફાળાની રીતે સહયોગ કર્યો છે? તમારે જે રાજકીય પ્રતિનિધિત્વ છે ને, તમારું જે રાજકીય પ્રતિનિધિત્વ છે એમને યોગ્ય સ્થાન મળ્યા છે? તમારા ધારાસભ્યો, તમારા સંસદ સભ્યો એમને એમની કેપેસિટી અને એમની સિનિયોરિટીના પ્રમાણમાં યોગ્ય સ્થાન મળ્યા છે? એમને યોગ્ય ખાતાઓની ફાળવણી થઈ છે? તમારા બાળકોને શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉચ્ચ કક્ષાની નોકરીઓ મળે, આઈએએસ, આઈપીએસ થાય એના માટે આ લોકોએ તમને ક્યાંય મદદરૂપ થયા છે? આવા લોકો તો માત્ર એમના યુવાનોનું કલ્યાણ શોધતા હોય છે. એમના યુવાનો વેપાર, ધંધા, નોકરીની અંદર આગળ વધે. રાજકારણમાં એમની ક્ષમતા ના હોય, એમનું કદ ના હોય તો છતાંય એમને ઊંચું સ્થાન મળે અને એ રીતે એમણે એમના બાળકોને સેટ કર્યા છે. એની તુલનામાં તમારા બાળકો તમારા સમાજનું શું કલ્યાણ કર્યું છે? અને પછી એવા દાવા કરવામાં આવે કે ભાઈ આ તો અમારા ઘેર આવીને જમો છે, તો એ દાવાઓ ખોટા છે. આ તમે માનસિક હિંસામાં પીડાતા હો માટે તમે એવા દાવા કરો છો કે ફલાણી વ્યક્તિ, ફલાણી બાપુ અમારા ઘેર આવીને જમી ગયા. શું તમારું અનાજ, તમારું અન્ન, તમારું ખાધાન્ય છે એ આરોગ્ય પાત્ર નહોતું અને છતાં તમારા ત્યાં આવીને એમણે જમી ગયા?
આ એક પ્રકારનું માર્કેટિંગ છે. અને જ્યારે જ્યારે સામાન્ય સંજોગો સિવાય જ્યારે જ્યારે ચૂંટણીઓ આવી છે ત્યારે દરેક રાજકીય પક્ષોના લોકોએ પણ આવા ડ્રામા કર્યા છે, પરંતુ એ સિવાય પણ જ્યારે જ્યારે સામાન્ય સંજોગોની અંદર પણ આ રીતે જે લોકો જમવા આવતા હોય ને એ એમનું પોતાનું માર્કેટિંગ કરતા હોય છે. એટલે મિત્રો, માનસિક હીનતામાંથી બહાર આવો. તમે ક્યાંય ઊણા નથી, તમે ક્યાંય નીચા નથી, તમે બીજાની બરોબરીના છો. તમે પોતે માનસિક રીતે પહેલા સ્વસ્થ બની જાઓ કે ભાઈ હું ક્યાંય કોઈનાથી હીણો નથી, નીચો નથી, હું દરેકની સમકક્ષ છું. તો બીજી કાંઈ માનસિક હીનતાથી પીડાવાની જરૂર નથી. અને આવા ખોટા દાવાઓ કરી અને બીજાઓને પ્રોત્સાહન આપવાનું નથી. બીજાઓ એમની વિચારધારાનું જે માર્કેટિંગ કરતા હોય એનું અનુમોદન કરવાની જરૂર નથી. આજે મિત્રો આટલી વાત, પણ સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી વખત મળીશું આપણે આવા વિષય સાથે.